મને ત્યાગ મેં ક્યારું છું કરું હું પૂછું છું શું પૂછો છો મને કે હું શું કરું છું અરે મને ત્યાગ મેં ક્યાં કરું છું કરું આજે આત્મા ખુશ છે, દિલ ખુશ છે અને એક એવી સુગંધ આવે છે, એવી એક વાઇબ્સ આવે છે કે જ્યાં ખરેખર તમને શાંતિ મળે છે, તમને એ આનંદ થાય છે. એવી સુંદર મજાની રળિયામણી અમારી ગિરનારની આ ધરતી કે જ્યાં આવીને આજે ખરેખર થાક ઉતરી ગયો. હર હર મહાદેવ હર. ઘટે તો માત્ર જિંદગી ઘટે, બાકી ગિરનાર તારી માયા કાંઈ ના ઘટે. કાંઈ ઘટે નહીં ધર્મેશભાઈ. ખમા 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 માવડી ખમા. ઓરિજિનલ વાઇબ્સ હો ભાઈ, ઓરિજિનલ વાઇબ્સ, ગિરનારની ઓરિજિનલ વાઇબ્સ, જ્યાં તમને શાંતિ મળે, અહેસાસ મળે અને સાથે સાથે કુદરતી નો ખજાનો પણ તમને જોવા મળે. હર હર મહાદેવ હર. હર મહાદેવ હર. તો હવે આપણે આવી ગયા છીએ એ જગ્યા ઉપર, એ વિસ્તારમાં જે જગ્યાએ આપણે શૂટિંગ કરી શકીએ છીએ. અહીં સુધી શૂટિંગ કરવાની મનાઈ છે, કારણ કે જંગલ વિસ્તારના ઘણા બધા એવા કડક એવા નિયમ છે જેનું પાલન કરવું ખૂબ જરૂરી છે. તો હવે આપણે એ વિસ્તારમાં આવી ગયા છીએ જ્યાંથી આપણે શૂટિંગ કરી શકીએ છીએ અને તમને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું આત્મેશ્વર મહાદેવના. તો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. ખૂબ ઓછા લોકો આ મહાદેવના દર્શન કરતા હોય છે, જે એકદમ ગિરનારની ગોદમાં, એકદમ ગાઢ જંગલમાં કે જે જગ્યાએ આવવા માટે તમારે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની પરમિશન લેવી પડે છે, તેવી દુર્ગમ જગ્યાએ વિરાજમાન છે આત્મેશ્વર મહાદેવ. તો ચાલો આપણે દર્શન કરીએ શ્રાવણ માસના સુંદર મજાના આ મહિનામાં, જ્યાં વિરાજમાન છે આત્મેશ્વર મહાદેવ. હર હર મહાદેવ હર. એકદમ જંગલ વિસ્તારમાં, એકદમ કુદરતી વાતાવરણની વચ્ચે મારો ભોળિયોનાથ વિરાજમાન છે. ખૂબ ઓછા લોકો આ જગ્યા ઉપર આવે છે. આજે આપને સુંદર મજાનો અવસર મળ્યો છે કે આપણે આજે દર્શન કરશું સુંદર મજાના એ પ્રકાશવાન એ આત્મેશ્વર મહાદેવના. ખૂબ નાની એવી અને રળિયામણી આ ડેલી છે. હર હર મહાદેવ હર. આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ સુંદર મજાની એ આધ્યાત્મિક જગ્યા ઉપર. કુદરતી વાતાવરણમાં આ સુંદર મજાની જગ્યા આવેલી છે. તમે દર્શન કરી શકો છો. ઘણા બધા દેવી દેવસ્થાન આ જગ્યા ઉપર આવેલા છે. એકદમ કુદરતી વાતાવરણમાં આ જગ્યા આવેલી છે, જ્યાં આવવા માટે ખાસ કરીને તમારે ફોરેસ્ટ વિભાગની પરમિશન લેવી ખૂબ જરૂરી છે.
તો ચાલો હું તમને દર્શન કરાવું સુંદર મજાની પાવનકારી એ જગ્યાના, જે જગ્યા ઉપર મારો ભોળિયોનાથ બિરાજમાન છે આત્મેશ્વર મહાદેવના નામથી. હર હર મહાદેવ હર. મારી સમક્ષ, મારી સામે મારો ભોળિયોનાથ બિરાજમાન છે. સુંદર મજાની આધ્યાત્મિક આ જગ્યા, પ્રકાશવાન શિવલિંગ જોતાની સાથે જ એક અલગ અનુભૂતિ કરાવે છે. તમારા અને મારા ભાગ્ય સારા કે આજે આ પાવનકારી જગ્યાના દર્શન કરવાનો આ સુંદર મજાનો અવસર મળ્યો. ખૂબ ઓછા લોકોને આ જગ્યાએ આવવાની પરમિશન મળે છે. એકદમ જંગલી આ વિસ્તાર છે અને જંગલની વચ્ચે બિરાજમાન છે આત્મેશ્વર મહાદેવ. હર હર મહાદેવ હર. હર હર મહાદેવ હર. સુંદર મજાની આધ્યાત્મિક આ જગ્યા, ખૂબ જ સુંદર એવા નંદી મહારાજ આત્મેશ્વર મહાદેવની શિવલિંગની સમક્ષ સામે સ્થાપિત છે. હર હર મહાદેવ હર. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ ખૂબ જ પ્રકાશવાન અને અલૌકિક એવા આત્મેશ્વર મહાદેવના. હર હર મહાદેવ હર. ભોળિયાનાથ વિશ્વનું કલ્યાણ કરજે, બધાને સદબુદ્ધિ અને સાચા રસ્તે ચાલવાની હંમેશા હિંમત આપજે. સુંદર મજાની પ્રાકૃતિક આ જગ્યા જ્યાં અમારો ભોળિયોનાથ ગિરનારની ગોદમાં બિરાજમાન છે. હર હર મહાદેવ હર. પાવનકારી શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો. શ્રાવણ માસનો સુંદર મજાનો પવિત્ર આ મહિનો ચાલી રહ્યો છે અને આપણને દર્શન થયા છે આત્મેશ્વર મહાદેવના. ખૂબ ઓછા લોકોને આત્મેશ્વર મહાદેવના દર્શન થાય છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આત્મેશ્વર મહાદેવના દર્શન થયા. હર હર મહાદેવ હર. મારું ભોળિયોનાથ ગિરનારની ગોદમાં બિરાજમાન છે. આ જગ્યા ઉપર ગણપતિ દાદા સ્થાપિત છે, બિરાજમાન છે. તેના પણ તમે દર્શન કરી શકો છો. અને આ જગ્યા ઉપર આંજની પુત્ર હનુમાન દાદા બિરાજમાન છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. અહીં બિરાજમાન છે લઘુ રૂપમાં પણ એટલા જ સુંદર આ જગ્યા ઉપર કાચબા મહારાજ અને સાથે સાથે નંદી મહારાજ પણ બિરાજમાન છે. હર હર મહાદેવ હર. ભોળિયાનાથની આ પાવનકારી જગ્યા, આજે આપણે સુંદર મજાનો અવસર મળ્યો કે આ જગ્યાના આપણે દર્શન કરી શક્યા. ખૂબ ઓછા લોકો આ જગ્યા ઉપર આવે છે. ખૂબ ઓછા લોકોને અહીં આવવાની પરમિશન મળે છે, આ જગ્યાનો વિડીયો બનાવવાની પરમિશન મળે છે. આપણા ભાગ્ય સારા કે આપને આ મંદિરની અંદર આવવાની પરમિશન મળી, આ જગ્યાએ વિડીયો બનાવવાની પરમિશન મળી. તેથી આપણે પ્રશાસનનો પણ ખૂબ આભાર માનીશું. પણ ખાસ કરીને જંગલના રસ્તાની પરમિશન અમને આપી ન હતી શૂટિંગ કરવાની, કે આ જગ્યાએ તમે જ્યારે પણ આવો ત્યારે જંગલના એ રસ્તાની પરમિશન તમને નથી આપતા શૂટિંગ કરવા માટે. તો અંદર તમે વિડીયો બનાવી શકો છો. મંદિરની બાજુમાં સુંદર મજાનો આશ્રમ અહીં આવેલો છે, તમે જોઈ શકો છો.
મનુ ભગત અત્યારે આ આશ્રમનું સંચાલન કરે છે. આ જે શિવલિંગ છે તેની સેવા પૂજા અને સાળ સંભાળ રાખે છે. સુંદર મજાનો આ આશ્રમ છે, તમે જોઈ શકો છો. દાદા અત્યારે ચોથી પેઢી છે આશ્રમમાં સેવા પૂજા અને અર્ચના કરે છે. અહીં જે પણ તસવીર રૂપી જે આ જગ્યા ઉપર જે સંતો અહીં તમે દર્શન કરી રહ્યા છો તે બધા સંતો મહંતોએ આ જગ્યા ઉપર સેવા કરી છે. અહીં જે મહાદેવનું મંદિર આવેલું છે તેની પૂજા અર્ચના કરી છે અને અત્યારે જે અહીં સંત છે તે તેની ચોથી પેઢી છે. આજે પણ આશ્રમની સુંદર મજાની સેવા થઈ રહી છે. અહીં ઘણા બધા લોકો આવે છે, ખૂબ ઓછા લોકોને આ જગ્યાએ આવવા દે છે. જો આ એક એવા આધ્યાત્મિક માણસ છે જે અહીં મહાદેવના સાનિધ્યમાં આવ્યા છે પોતાના પરિવાર સાથે અને ખૂબ આનંદ અને ખૂબ મજા કરી રહ્યા છે. તમારું અમારી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ક્યાંથી આવ્યા છો તમે? અમે જુનાગઢથી આવ્યા છીએ. જુનાગઢથી આવ્યા છો અને આ જગ્યાએ કેટલા સમયથી તમે આવો છો? અમે 5-6 વર્ષ આવીએ છીએ. આ જગ્યાના મહત્વ વિશે કંઈ થોડું અમારા દર્શક મિત્રોને જણાવજો. અભિપ્રાયમાં તો એ છે કે અમે અહીંયા દર્શન કરવા જ માટે, અમારે બીજું કોઈ ન હોય, બરોબર. દર્શન કરવા આવીએ ને પછી અમે શાંતિપૂર્વક ભોજન બનાવીએ, બધાને પ્રસાદી ખવડાવીએ, ચા પાણીનો ટાઈમ હોય તો ચા, જમવાનો ટાઈમ હોય તો જમાડીએ, બરોબર. એ સમયે બપોરે સાંજે 4-5 વાગે નીકળી જાય. પાછું આખો દિવસ અહીં રોકાય, દર્શન કરીએ, મહાદેવનું ભજન કરીએ, સાંજે વહીએ. એકદમ શાંતિ આ જગ્યા ઉપર મળે, આત્માને એકદમ આનંદ મળે. તે માટે ખાસ કરીને આ જગ્યાએ આવો તો ખરેખર સુંદર મજાના તમારા વિચારો છે કે તમે પરિવાર સાથે આવો છો, નાના બાળકોને લઈને તમે આવો છો, તો ખરેખર આ એક સુંદર તમારા વિચારો છે. કારણ કે અત્યારે 21મી સદી હાલે છે, આ બધા લોકો યંગ છે, પણ તમે ખરેખર તેને ગિરનારની ગોદમાં લઈ આવો છો, આપણી સંસ્કૃતિનું ભાન અને તેને જ્ઞાન કરાવો છો, તો ખરેખર ખૂબ સારી વાત કહેવાય કે જો આ બધા લોકો અહીં આવે છે કુદરતના સાનિધ્યમાં. હર હર મહાદેવ, હર. જો આખું ફેમિલી આ જગ્યાએ આવ્યું છે. હર હર મહાદેવ. તો સુંદર મજાના આત્મેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે અમે જઈએ છીએ એક ખૂબ જ દુર્ગમ એવી જગ્યા ઉપર. એ જગ્યા વિશે અમે વધારે જાણતા નથી, ત્યાંના રસ્તા વિશે વધારે જાણતા નથી, પણ આ જગ્યા સુધી આવ્યા અને અહીંથી 2-3 કિલોમીટર એ જગ્યા થાય છે. તો અમને એવું થયું કે ચાલો આપણે એ પણ જગ્યાના દર્શન કરી લઈએ. તો હું ધર્મેશભાઈ નીકળી ગયા છીએ એકદમ આધ્યાત્મિકતાની સાથે સાથે એકદમ રહસ્યમય અને એકદમ દુર્ગમ એવી આ જગ્યા ઉપર હું અને ધર્મેશભાઈ નીકળી ગયા છીએ. હવે આગળ જઈએ. મારો ગિરનારી મહારાજ અમને કેવો સાથ સહકાર આપે છે. બાકી આજે તમને દર્શન કરાવીએ એવી દુર્લભ જગ્યાઓના કે જે જગ્યા ખૂબ ઓછા લોકોએ જોઈ હશે. ખૂબ કઠિન આ જગ્યાએ જવાનો રસ્તો છે, ખૂબ જ ડેન્જર ટ્રેકિંગ કરીને આ જગ્યાએ જવાનું છે, પણ આજે અમે જઈએ છીએ હું ને ધર્મેશભાઈ. ડેન્જર તો અહીં છે. ધર્મેશભાઈ બહુ ડેન્જર જગ્યા લાગે છે. નવનાથના ધૂણા જેવી બહુ જ ડેન્જર ને ખતરનાક આ જગ્યા છે.